જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે જવાનું છે સાવરકુંડલા ગાડી લઈને. તો હાલો આપણે જલ્દીથી નીકળી જઈએ કાલની જેમ. ભાઈબંધને ઉપાડી લીધો છે ગોળકાથી. આમ તો વિશમાં ઠાંહી દીધો છે. ચેપી નાખવાનો છે આગળ. તો સેન્ડવિચ કરી નાખો. અને અહીંયા જો રસ્તો આમ સ્વિમિંગ પુલ છે. એટલે આમાં મોટર કઈક મેલો એટલે આ પાણી ભરાઈ ગયું આમ તો આ નહીં ઈ નો બને. આ થોડા બનતા છે. અત્યારે આપણે પહોંચી જાય પેટ્રોલ પંપે અને આપણી ગાડીમાં પેટ્રોલ તો પુરાવવું જોઈએ ને. તો હાલો પેટ્રોલ પુરાવી દઈએ પછી તમને મળી. અત્યારે આપણે પહોંચી ગયા ક્યાં? તો કુંડલા પહોંચી ગયા છીએ. અને અહીંયા જવો નંબર દો તમે ખાલી અલ્ટો ની અંદર 4 નવડાવો. અલ્ટો તો હાલ જ નીકળે છે. આપણે મામલતદાર ની અંદર કામ પતાવી દઈએ. બસ જો આટલી જ વાર લાગે. યાર મામલતદાર ની અંદર થી નીકળી જા. અને અમે કમાનો ભાઈ તો યાર કેવો લાગ્યો તને ઓલો કમાન ભાઈ? મસ્તી નો લાગ્યો છે અમને. કોપી પીસ હતું આમ તમે દાંત કાઢીને ઊંધા પડી ગયા. અત્યારે આપણે જમી કાઢવીને પછી આવી ગયા આપણે લચ્છી પીવા. તો હવે લચ્છી પી લઈ પછી તમને મળી. ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું છે કે આ નાવલીનો સાવરકુંડલામાં પુલ બને છે એમ. એટલે આવડો પુલ છે ને એ 25 કરોડ તો બને છે. અમે સીન અહીંયા લગી એવું બધું છે. તો અત્યારે આપણે હવે જવાનું છે ઘર બાજુ. કેમ કે અહીંયા બહુ આટા મારી લીધા. અહીંયા આપણે અત્યારે કુંડલાની અંદર બેઠા હાલા ઊભા છે એમ. હલો આપણે ઘર બાજુ નીકળી જઈએ. અત્યારે આપણે આવી ગયા અજંટાની અંદર. તો હવે અહીંયા આપણે છે ને થોડું પી લઈએ. મિત્રો અમે અત્યારે અહીંયા આવ્યા હતા કે આ ભાઈએ મંગાવ્યો રાજભોગ. રાજભોગ મંગાવ્યો ને તે શ્રીખંડ આવ્યો. ડ્રાયફ્રૂટ નાખજે પાછો કે ડ્રાયફ્રૂટ નાખજે. પણ તો આપણી કેટેગરીમાં આપણે મંગાવી લીધું. પછી કેમ થઈ ગયો તો પછી આપણે હું રિટર્ન કરીને પાછું મંગાવી લીધું. શ્રીખંડ આવી ગયો તો એટલે માટે પાછો ડ્રાયફ્રૂટ વાળો સ્કેમ થઈ ગયો અમારી સાથે આજે. તો હવે હાલો આપણે જલ્દી થઈને પી નાખીએ. અત્યારે આપણે મસ્ત મજાનું અજંટામાં પી લીધું છે. તો હવે આપણે જઈએ ઘર બાજુ. અત્યારે આપણે આવ્યા છીએ આપણા ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા. તો હવે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. પેલા ટ્રેક્ટર જાય છે તો આપણે એની વાહે જઈએ. અત્યારે આપણે નીકળી ગયા ઘર બાજુ. ટ્રેક્ટર જોઈ લીધું તો અત્યારે પગી ગયા બારડા. અત્યારે આપણે ગોળકા પગી ગયા અને આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો આગળ તમને દર્શન કરીને મળીએ. તો આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા કંઈક કામ હાલે છે બનાવવાનું એવું બધું છે. કરણભાઈ હવે એના ઘરે જાય છે. તો જય ઠાકર મિત્રો, મળી આવ્યા પછી. તો અત્યારે આપણું આવી ગયો છે સામાન. આપણે ટર્બો ફિટ કરવાનું છે એવું આવી ગયો છે સામાન. તો હવે આપણે આની અનબોક્સિંગ કરી નાખીએ. ફટાકડા ફૂટે ફટાકડા. ટર્બોની સીટી છે સાઉન્ડ. તો આને આપણે લગાડીએ અને આપણે હવે અનબોક્સિંગ કરી નાખીએ. બ્લોગમાં સહેલા લગી બેના રહેજો. ઓ ભાઈ સાહેબ પંજાબથી આવી છે. પાનું હોતે છે. પાનાને શું કરવું? બોલ્ટ દેવા અને વિસલનો સાઉન્ડ ફેરવાનો. તો જો આવી કંઈક છે મિત્રો. અત્યારે આપણે આવી ગયા વાડીએ અને અહીંયા હું લઈને આવી ગયો છું ટર્બોનો સામાન. એટલે આપણા ટ્રેક્ટરને મોડિફાઈ કરવાનું છે ને એનો સામાન લઈને આવ્યો છું થોડોક એવો. તો આવડું આ મોડિફાઈ કરવાનું છે. એટલે આ ટ્રેક્ટરના સાયલેન્સરમાં લાગી દે. હું આગળ તમને બધાને બતાવું કેમ લાગે એ. આપણે આની અનબોક્સિંગ તો કરી નાખી હતી. તો તે અત્યારે ખોલી નાખી એમ. જો આમ આવું કંઈક આવે. અરે ભાઈ એકલા હું ભાઈ. આ જો આની અરે પાનું આવે. આ પાનું હવે આ પાનું હેમાં યુઝ કરવાનું એ હું તમને આગળ કહું. બાકી જો વજન બહુ છે. વજન સારા મહિલો છે. વજન તો હોય જ ને. હા એમ જો આવું કંઈક આવે. ટર્બો કહેવાય.
અને આની અંદરથી આમ આપણે સાયલેન્સરમાં ચડાવી દેવાનું, તમને આગળ હું બતાવું. અને આમ જો, ઓ ભાઈ સાહેબ એ યહાં પે કુછ લાગી ગયું છે, એ વયું ગયું, મને ક્યાંય છોટી ગયું, એટલે અહીંયા છોટી ગયું, હજી ના પાડતો એટલે કહેતો હતો. તો હાલો આપણે અહીં પગ્યો હતો. તો જુઓ આની અંદર 2 બોલ્ટ આવે, એટલે એ બોલ્ટ સીધા અહીંથી સાયલેન્સરની અંદર નાખી દેવાના, એટલે આવડો સારું થઈ જાય. આગળ હું તમને બતાવું. એ માટે તમારે આવું પાનું જ જોઈએ, એટલે જો કે આવું તમારા પાસે પાનું ન હોય ને તો હાલ છે, આપણે સાદા પાના આવે એ આવડો તો બેરિંગ વાળું છે. જુઓ તો એમ કરીને ખુલી જાય, એટલે તમને બધાને બતાવી દઈએ કેમ થાય. અને આનું કંઈક બોક્સું કાંઈક આવું છે, પેકિંગ તો જો કે સારું જ છે. હા જો ટર્બો સાઉન્ડ, હા અહીંયા સુપરકાર દોરી કાંઈ નહીં, આપણે ક્યાં સુપરકાર ઓછી છે એમ સુપરકારથી. અને આ પાનું કંઈક આવડું એવું હું કામમાં આપ્યું કે ખબર નથી પડતી. આવડું એવું પાનું છે, હવે કોને ખબર હું કામમાં આપ્યું. અને અત્યારે ફિટ કરી છે એની અંદર કંઈક આવી રીતે નાખવાનું હોય, જોજો આગળ આ ઉપલો બોલ્ટ દઈ દેવાનો, ફિટ કરી દઈ. અને આની અંદર જો આમ દેખાઈ ગયું, હા જો એમ જો કે આમ બહારથી તો દેખાય જ નહીં કોઈને. અને આગળ તમને આનો અવાજ સંભળાવું ને તમને મજા આવી જાય. તો આપણે બોલ ફિટ કરી દીધા છે, આ ઉપલો બોલ અને નીચલો બોલ 2 ફિટ કરી દેવાના, એટલે ટર્બો વહી જાય અંદર. તો હવે આને આપણે સેલ્ફ મારી, કેવો અવાજ આવે જોઈએ. કેમ બાકી અવાજ એક નંબર આવે છે. આવડું એવું પાનું તમને હું કહેતો ને શું કામનું છે એ જો અહીંયા આવીને અને આનો અવાજ આમ આપણે ચેન્જ કરી શકીએ. એ તો ઠીક, પણ આમાં લગાડશું અને લઈને લીવર દેવું અને બોલ ઢીલો સીધા ઉડી જાતો તો કાંઈ નહીં. બીજું હું फोल्डिंग बोलते हैं इसको. ओ भाई साहब મેન સિટી આની છે વાગે જોવાની છે મેં અહીંયા કઈ છે નહીં. આ બધા ટર્બો નથી નાખતા આમ, આમ ઓરિજિનલ ટર્બો જેનાથી પાવર વધે ઈવડો ટર્બો જો આવડા પાઇપમાં ફિટ કરવામાં આવે, એટલે અહીંયા ઈવડું આમ ટર્બો ફિટ થઈ જાય એટલે પાવર વધે અને એનાથી અવાજ આવો જ થાય, એવું બધું હોય. અને તમે બધા કહેજો તો આપણે આનો ફૂલ રિવ્યૂ ટ્રેક્ટરનો બતાવશું, કોમેન્ટમાં કહી દઈએ જો તમારે ફૂલ રિવ્યૂ વિડીયો જોતો હોય તો. બાકી જો મિની વ્લોગ તમને બધાને કેવા લાગે તમે બધા કોમેન્ટમાં નથી કહેતા. સારા લાગે ને તો જલ્દીથી કામ સારા મેલી મસ્તીને કોમેન્ટ મારી જો. જુઓ આમ જો કેળાની લૂમ આવી ગઈ છે ને અહીં જુઓ નકરા આમ ફૂલ. આની અંદર પાણી કેમ છે, આની અંદરથી પાણી આમ નકરો આમ ટપકે આમ જોજો અહીંયા. દેખાઈ ગયું? હા જો આમ તમને મેં કાલે કીધું હતું કે આવડો પાંદડું ખુલે એટલે એની અંદરથી આમ જો નીકળે. જો આવી ગઈ આપણી વાડીની પાછળ ડેમની અંદર. અને અહીંયા જુઓ, અને અહીંયા તો આમ જો કેટલા મોટા મોટા પાણકા છે, આમ આમ મોટા હદ બારા એમ. અને આ પાણકો તૂટવા કરે છે, તમે માંગો છો આનું પાટું મારી દો? ના ન મરે. અને એ જુઓ એટલે આમ કોક આમ પ્રાણીએ કોકને માર્યું છે, આમ હાવજ બાવજ કોકને શિકાર કર્યો છે, એટલે અહીંયા હેટકું હોતે પડ્યું છે. અહીંયા જો આટા મારીએ છીએ આમ જો. તો જો આમ પાણી હોતે ભરેલું છે. આવડી આ વસ્તુ કહેવાય ભીંડવું, એટલે આનાથી આપણે આવડું આ ખાઈએ ને એટલે લોહી બને. જો અહીંયા હોતી છે, આ તો જો કે નથી રેડી, એ કાંઈ નીચે પેલું આમ જો આનાથી લોહી બને આમ, એટલે આને ખાઈએ ને એટલે લોહી બને. ડૉક્ટર હોતે કહેવાનું કે હા એવું કંઈ ખબર થાય છે તમે કોમેન્ટમાં કહી દેજો. અને આ કાંટાની અંદર છે આમ જો થોડી કાંટા તો જો, ઓહો તો તમને જડીબુટી દેખાણે એમ જો જડીબુટી છે. વાહ ઓહો આમ જો ખરી તમે લાલ ને કાળી. ગૌશાળાની અંદર સારોલું હોતે દઈ દીધું છે. જો આખે ગાડી આઈસર આખું ફૂલ્લી લોડેડ. માટે તો જી જાન બધું હાજર છે. સમજો આખે ગાડી જવા દીધી. આપણે આ બીજી ગાડી છે
એટલે આમ પહેલી ગાડી બીજી વાડીએ જવા દીધી. તમને ખબર હોય તો વ્લોગમાં આપણે કીધું હતું. અને આવડી બીજી ગાડી જુઓ. આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.